નમસ્કાર મિત્રો, તમે છો મિત્રના સાથે મિત્રો ફરી વખત બાયોલોજીની લાસ્ટ ડે રિવિઝનની ટાર્ગેટ સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે આજે એનસીઈઆરટી બાયોલોજીનું ચેપ્ટર 10 એટલે કે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો વિશેનો અભ્યાસ કરવાનો છે. તો સમય ન બગાડતા ફટાફટ શરૂ કરીએ. મિત્રો આપણે ખ્યાલ છે કે પૃથ્વી પરનું જે જૈવિક તંત્ર છે એટલે કે પૃથ્વી પર જે સજીવો વસે છે તેને આપણે મુખ્ય 3 ભાગમાં વહેંચી શકીએ છીએ: વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો. આપણે ખ્યાલ છે મિત્રો, આપણે એ પણ જાણીએ છીએ કે જે સૂક્ષ્મજીવો છે તે સર્વવ્યાપી છે. એનો મતલબ કે બધી જગ્યાએ જોવા મળે છે. પછી તે પર્વતીય પ્રદેશ હોય, રણ પ્રદેશ હોય, પાણીનો વિસ્તાર હોય, જમીનનો વિસ્તાર હોય, ઠંડા પ્રદેશો હોય કે ગરમ પ્રદેશ હોય, બધી જ જગ્યાએ સૂક્ષ્મજીવો જોવા મળે છે. એનું એક બેસ્ટ ઉદાહરણ જોઈએ તો આપણે ખ્યાલ છે થર્મસ એક્વેટિકસ એટલે કે જે થર્મોફિલસ પ્રકારના બેક્ટેરિયા છે. થર્મો એટલે ગરમી અને ફિલસ એટલે લવિંગ. ગરમી પ્રત્યે જેમને આકર્ષણ છે, ગરમી પ્રત્યે જેઓ અનુકૂળ થઈને રહી શકે છે તેવા બેક્ટેરિયા થર્મસ એક્વેટિકસ ગરમ પાણીના ઝરામાં જોવા મળે છે. એનો મતલબ કે ગરમ પાણીના ઝરા છે તેનું ટેમ્પરેચર 80 થી 100 ડિગ્રી સેલ્સિયસ ઉપર હોય તો પણ ત્યાં આ બેક્ટેરિયા છે તે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. બરાબર છે. એટલે બેક્ટેરિયા અથવા એમ કહી શકાય કે સૂક્ષ્મજીવો છે તે સર્વવ્યાપી છે. આગળ વાત કરીએ તો સૂક્ષ્મજીવો છે તે ફાયદાકારક પણ હોઈ શકે અને નુકસાનકારક પણ હોઈ શકે. અલગ અલગ પ્રકારો પ્રમાણે વાત કરીએ તો આપણે ખ્યાલ છે કે સૂક્ષ્મજીવો છે તે 5 પ્રકારના છે: બેક્ટેરિયા, ફૂગ, લીલ, પ્રજીવ અને વાયરસ. બરાબર છે. તે પૈકી બેક્ટેરિયાને જીવાણુ તરીકે પણ ઓળખીએ છીએ, જ્યારે વાયરસને વિષાણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પણ ખાસ યાદ રાખી લેજો. બીજી ખાસ વાત યાદ કરીએ તો લીલ છે એ એક જ એવો સૂક્ષ્મજીવ છે કે જે મોટા ભાગે રોગકારક નથી. બાકીના બધા જ સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને વાયરસ આ 4 પ્રકાર મોટા ભાગે ફાયદાકારક પણ છે અને તે રોગિષ્ટ અવસ્થા પણ ક્રિએટ કરી શકે છે. ક્લિયર? આગળ વાત કરીએ તો મનુષ્ય જાતને ફાયદા માટે બેક્ટેરિયા અને ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે. ક્લિયર? આ ખાસ યાદ રાખજો. અને જેને સંવર્ધન કરવા માટે પોષણયુક્ત માધ્યમ, સંવર્ધન માધ્યમ આપવામાં આવે છે અને જેને કારણે પેટની ડીશમાં તેમની વસાહત ઊભી થતી જોવા મળે છે, જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. આમ જોઈએ તો બેક્ટેરિયા કે ફૂગ એવા ઘટકો છે કે જેનું વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન જ કરવું પડે, પરંતુ સંવર્ધન માધ્યમમાં તેમને ગ્રો કર્યા પછી તેમની વસાહતને ચોક્કસ ડિફરન્શિએટ કરી યોગ્ય કલરમાં અથવા તો તેમને ચોક્કસ રચના છે આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે. આગળ વાત કરીએ તો બેક્ટેરિયાના આકાર અનુસાર પ્રકાર ફટાફટ યાદ રાખી લઈએ તો ગોળાણું, દંડાણું, વક્રાણું, સરપાણું આ 4 પ્રકાર યાદ રાખજો. 11th પણ અભ્યાસ કર્યો છે, આગળ પણ કામ આવશે. અને મિત્રો ચોક્કસ વાયરસની વાત કરી લઈએ તો TMV એટલે કે ટોબેકો મોઝેઇક વાયરસ જે તમાકુમાં રોગકારક છે. ત્યારબાદ BSV તો બુશી સ્ટન્ટ વાયરસ ટમેટામાં રોગકારક છે. અને FMDV તો ફૂટ એન્ડ માઉથ ડિસીઝ વાયરસ જે પ્રાણીઓમાં પગ અને મોઢાનો રોગ કરે છે. ક્લિયર? તો મિત્રો આ થોડીક એક્સ્ટ્રા પરંતુ કામની માહિતી છે, તેને યાદ રાખી લેજો. અને ચેપ્ટરમાં આગળ વધીએ તો નેક્સ્ટ પોઈન્ટ આવશે ઘરગથ્થુ ઉત્પાદનમાં જે સૂક્ષ્મજીવો ઉપયોગી છે તેની વાત. મિત્રો આપણે ખ્યાલ છે કે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૌથી પહેલાં યાદ કરીએ તો લેક્ટિક એસિડ બેક્ટેરિયા જેને આપણે LAB કહીએ છીએ અથવા તો લેક્ટોબેસિલસ તરીકે પણ ઓળખાય છે. બરાબર છે. તો આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે તે દૂધમાંથી દહીં બનાવવાનું કામ કરે છે. આ એક આથવણ ક્રિયા છે, ખાસ યાદ રાખજો. બરાબર છે. મિત્રો આ પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે દૂધમાં રહેલી શર્કરા જે લેક્ટોઝ છે તેનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય, જેને કારણે દહીંમાં કે છાશમાં ખટાશ આવે છે. બરાબર છે. અને દૂધમાં જે કેસીન પ્રોટીન રહેલું છે તેનું દહીંના દડબામાં એટલે કે પ્રોટીનિક પાર્ટ છે, દહીંનું જે ફોદું કહીએ તેમાં રૂપાંતર થાય છે. બરાબર છે. તો મિત્રો આ સ્પેસિફિક યાદ રાખવાનું. જો પ્રશ્ન પૂછે કે દૂધમાં કઈ શર્કરા હોય તો લેક્ટોઝ, દૂધમાં કયું પ્રોટીન હોય તો કેઝિન પ્રોટીન લખી શકાય. મિત્રો જ્યારે આ પ્રક્રિયા થાય એટલે કે દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા થાય છે તેને કારણે જે દહીંમાં બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા તે શું કરે છે તો કે સૌપ્રથમ વિટામિન B12ની માત્રા વધારે છે. આ વિકલ્પ ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ દૂધમાંના પ્રોટીનનું આંશિક પાચન કરે છે, અહીં આપણે વાત કરી. ત્યારબાદ જઠરમાં થતા રોગોને અટકાવવાનું કાર્ય કરે છે, પાચન ક્રિયામાં મદદ કરે છે અને એસિડ નિર્માણ કરી દૂધને જમાવે છે. તો આ બધી વાત આપણે આના આધારે સમજી શકીએ છીએ. ક્લિયર? તો આ યાદ રાખી લેજો. ધેન આફ્ટર વાત કરીએ બેકર્સ યીસ્ટ. મિત્રો બેકરીમાં જે યીસ્ટ કામ આવે છે એને આપણે બેકર્સ યીસ્ટ તરીકે ઓળખીએ છીએ. એનું વૈજ્ઞાનિક નામ ખ્યાલ છે સેકેરોમાઇસિસ સર્વિસી. બરાબર છે. જે બ્રેડ બનાવવામાં ઉપયોગી છે, બેકરી પ્રોડક્ટ્સ માટે કામ આવે છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ તો પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. આ બેક્ટેરિયા સ્વિસ ચીઝની બનાવટમાં ઉપયોગી છે. સ્વિસ ચીઝની
ઓળખ યાદ રાખીએ તો મોટા છિદ્ર જોવા મળે. શું કામ? તો કે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો હશે, બરાબર છે, તે બહાર નીકળે તો આ રીતે મોટા છિદ્ર બની જાય છે. નેક્સ્ટ વાત કરીએ તો પેનિસિલિન રોક્વીફોર્ટી, આ જે છે ફૂગ, તેના મારફતે રોક્વીફોર્ટ ચીઝ બનાવી શકાય છે જે ચોક્કસ સ્વાદ અને સુગંધ ધરાવે છે, બરાબર. તો આ ખાસિયત અને સ્પેસિફિક માહિતી યાદ રાખવાની થાય. એ ઉપરાંત ઢોસા અને ઇડલીની બનાવટની વાત કરીએ તો તે પણ આથવણ ક્રિયા છે જેમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રોડક્શન થતું જોવા મળે છે. અને સૌથી પ્રચલિત ટોડી પીણું જે પામના રસમાંથી આથવણ દ્વારા બનાવવામાં આવે છે. ક્લિયર? તો મિત્રો અહીં જે રેડ રાઉન્ડ કરેલ છે, દહીં, બ્રેડ, સ્વિસ ચીઝ, રોક્વીફોર્ટ ચીઝ, ઢોસા, ઇડલી અને ટોડી પીણું, આ બધા જ ઉત્પાદનો એવા છે કે જે ઘરગથ્થુ કહી શકાય, બરાબર છે. અને દરેકના ઉત્પાદનમાં કોઈને કોઈ સૂક્ષ્મજીવ એક યા બીજી રીતે આપણને ઉપયોગી થાય છે. ક્લિયર? તો આ વાત યાદ રાખજો. દરેક મુદ્દા છે તે અલગ MCQ તરીકે કામના છે અને બધા જ મુદ્દાને એકસાથે લખી લેશો તો તમારો આ 3 માર્કનો પ્રશ્ન તૈયાર થઈ ગયો. ક્લિયર? ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો એટલે કે ઉદ્યોગોમાં સૂક્ષ્મજીવો કઈ રીતે હેલ્પફુલ થાય છે તેની વાત. તો મિત્રો અહીં થોડીક પ્રોડક્ટ આપેલી છે, તેમાં કયા કયા સૂક્ષ્મજીવો ઉપયોગી છે તે અને તેના ઉપયોગ વિશે માહિતી આપેલી છે. તો આ રીતે યાદ રાખશો તો તમને ટૂંકમાં બધું યાદ રહી જશે. શરૂઆત કરીએ તો કોઈ પણ આથવણયુક્ત પીણાની વાત કરીએ તો તેમાં સેકેરોમાઇસિસ સેર્વિસી જે બ્રેવર્સ યીસ્ટ તરીકે ઓળખાય છે. મિત્રો ખાસ યાદ રાખજો, યીસ્ટ તો એ જ છે, સેકેરોમાઇસિસ સેર્વિસી, બરાબર, બંને જગ્યાએ તમે જોઈ શકો છો, પરંતુ અહીં મેં લખેલ છે બ્રેવર્સ યીસ્ટ. એનો મતલબ કે જે ખાસ કરીને આથવણયુક્ત પીણા છે તેની બનાવટમાં વપરાય છે, એટલા માટે બ્રેવર્સ યીસ્ટ કહીશું. અને અહીં મેં લખેલ છે બેકર્સ યીસ્ટ, એનો મતલબ કે બેકરી પ્રોડક્ટની બનાવટ જે છે એમાં વપરાય છે, માટે બેકર્સ યીસ્ટ કહીશું, બરાબર છે. યુઝ જોઈ લઈએ તો જે બ્રેવર્સ યીસ્ટ છે તે બિયર, વાઇન વગેરે, બ્રાન્ડી, વિસ્કી, રમ વગેરેની બનાવટમાં વપરાય છે. પરંતુ યાદ રાખવાનું છે કે બિયર અને વાઇન છે તે નિસ્યંદન વગર પ્રાપ્ત થાય છે, જ્યારે બ્રાન્ડી, વિસ્કી અને રમ છે તે નિસ્યંદન દ્વારા પ્રાપ્ત થાય છે, બરાબર. આ વિકલ્પો ખાસ યાદ રાખજો. વધુમાં અનાજ અને ફળના રસમાંથી પણ આથવણ દ્વારા ઇથેનોલની બનાવટ થઈ શકે છે. ક્લિયર? તેના આફ્ટર બેકરી પ્રોડક્ટની વાત કરીએ તો આપણે ખ્યાલ છે કે બ્રેડના ઉત્પાદનમાં પણ ઉપયોગી છે. આગળ વાત કરીએ એન્ટીબાયોટિક્સ એટલે કે પ્રતિજૈવિક દ્રવ્યો, જે દ્રવ્યો છે એ એન્ટીજનની સામે પ્રતિરોધકતા આપે છે. દાખલા તરીકે સૌ પ્રથમ એન્ટીબાયોટિકની વાત કરીએ તો તે છે પેનિસિલિન, કે જે પ્રથમ શોધાયેલ એન્ટીબાયોટિક છે. શેમાંથી શોધાયેલી, શેના ઉપયોગ દ્વારા શોધાયેલી? તો પેનિસિલિયમ નોટેટમ છે એમાંથી આ પેનિસિલિન પ્રોડક્ટ છે તે મેળવવામાં આવેલ છે. તેની સૌ પ્રથમ માહિતી અને શોધ કહીએ તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા કરવામાં આવી હતી. જે ફ્લેમિંગ છે તેઓ સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા પરના પ્રયોગ કરતા હતા અને આ પ્રયોગ દરમિયાન તેમને પેનિસિલિયમ નોટેટમ દ્વારા પેનિસિલિનની શોધ કરવાનો અવસર મળ્યો. ક્લિયર? આગળ વાત કરીએ તો કાર્બનિક એસિડનું ઉત્પાદન પણ બેક્ટેરિયા દ્વારા થતું હોય છે. દાખલા તરીકે મિત્રો સ્પેસિફિક જોડકું જ છે, યાદ રાખી લેજો, ઘણી વખત પૂછાયેલું છે. ફોર એક્ઝામ્પલ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે તો તે લેક્ટિક એસિડના ઉત્પાદનમાં, એસિટોબેક્ટર એસિટી છે એસિટિક એસિડના ઉત્પાદનમાં, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ છે તો બ્યુટીરિક એસિડના ઉત્પાદનમાં, અને એસ્પરજીલસ નાઇઝર છે તો તે સાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં વપરાય છે. ક્લિયર? મિત્રો ભૂલ નહીં કરતા, બહુ અગત્યનો મુદ્દો છે, ઘણી વખત પૂછાયેલ છે, ખાસ જોઈ લેજો. આગળ વાત કરીએ તો જે સેકેરોમાઇસિસ સેર્વિસી જે યીસ્ટ છે તે ઇથેનોલનું ઉત્પાદન કરે અને બળતણ તરીકે આ ઇથેનોલ ઉપયોગી છે, તે પણ યાદ રાખી લેજો. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ તો મિથેનોજન્સ. મિત્રો આપણે ખ્યાલ છે કે મોટાભાગે ઢોરના આમાશયમાં જોવા મળે છે, ડિટેલ પછી ભણીશું. આ મિથેનોજન્સ છે તે મિથેન વાયુના ઉત્પાદન સાથે સંકળાયેલ છે અને આ મિથેન વાયુ ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગી છે, સૌને ખ્યાલ છે. ત્યારબાદ ફૂગની વાત કરીએ તો મોટાભાગે ઉત્સેચકોના ઉત્પાદનમાં આ ફૂગ ઉપયોગી છે. દાખલા તરીકે લાઇપેઝ ઉત્સેચક, પેક્ટિનેઝ અને પ્રોટીએઝ. મિત્રો કાર્ય ખાસ યાદ રાખજો કે જે લાઇપેઝ ઉત્સેચક છે તે ડિટર્જન્ટની બનાવટમાં વપરાય છે, એટલે કે લોન્ડ્રીમાં તેલની ડાઘ દૂર કરવા માટે કયો ઉત્સેચક વપરાય એવું પૂછે તો લાઇપેઝ લખી શકાય. એ ઉપરાંત ફ્રૂટ જ્યુસને શુદ્ધ કરવા માટે કયા કયા ઉત્સેચકો ઉપયોગી? તો પેક્ટિનેઝ અને પ્રોટીએઝ. ખાસ યાદ રાખજો, ફ્રૂટ જ્યુસને શુદ્ધ કરવા માટે પેક્ટિનેઝ અને પ્રોટીએઝ ઉત્સેચકો ઉપયોગી છે. ત્યારબાદ વાત કરીએ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાની તો તે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક ઉત્પન્ન કરે છે કે જે ક્લોટ બ્રસ્ટર તરીકે ઉપયોગી છે. મિત્રો ક્લોટ બ્રસ્ટર એટલે શું? તો કે જ્યારે કોઈ પણ દર્દીની રુધિરવાહિનીમાં રુધિર જામી ગયું હોય તો તે જામેલા રુધિરને તોડવા માટે વપરાય તે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક, બરાબર છે. ત્યારબાદ વાત કરીએ ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ ફૂગની. તો મિત્રો આ ફૂગ છે તે સાયક્લોસ્પોરિન એના ઉત્પાદનમાં વપરાય છે. ખાસ યાદ રાખજો કે જે દર્દીમાં અંગ પ્રત્યારોપણ સમયે પ્રતિકારકતા ઘટાડનાર તરીકે કામ કરે છે, એટલે કે જ્યારે કોઈ દર્દીમાં અંગ પ્રત્યારોપિત કરવામાં આવ્યું હોય તો તે
દર્દીનું શરીર છે તે પ્રતિકાર તંત્ર એક્ટિવ કરી અને તે અંગને સ્વીકારવાની ના પાડશે. એનો મતલબ કે અંગને સ્વીકારતું નથી, તો એવા સમયે આ પ્રતિકારકતા ઘટાડવા માટે સાયક્લોસ્પોરિન એ વપરાય છે. ક્લિયર? ધેન આફ્ટર વાત કરીએ મોનોસ્કસ પુર્પુરિયસ ફૂગની, તો તે સ્ટેટિનના ઉત્પાદનમાં ઉપયોગી છે અને આ સ્ટેટિન્સ છે તે રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે ઉપયોગી છે. ક્લિયર? તો મિત્રો આ સ્પેસિફિક માહિતી ખાસ યાદ રાખજો, જે બહુ અગત્યની છે. ઘણી વખત જોડકા સ્વરૂપે MCQમાં અને 2 થી 3 ગુણના પ્રશ્નમાં પૂછાઈ ગયેલું છે, તો તૈયાર કરી લેજો. આગળ વાત કરીએ તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૂક્ષ્મજીવોનો ફાળો. મિત્રો ખાસ યાદ રાખજો, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સૌને ખબર છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે STP, બરાબર છે. આપણા જે ઘરગથ્થુ અથવા તો શહેરનો જે કચરો હોય છે તે કચરામાંથી પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે, બરાબર છે. મિત્રો અહીં ખાસ યાદ રાખવાનું છે કે અહીં જે આખી ડાયાગ્રામ બતાવેલી છે આ તૈયાર કરી લેશો એટલે આખી સુએજ ટ્રીટમેન્ટ પ્રક્રિયા તમારે તૈયાર થઈ જશે, બરાબર છે. મિત્રો યાદ રાખવાનું છે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જે સારવાર આપવામાં આવે છે તે સારવાર 2 પ્રકારની હોય, પ્રાથમિક સારવાર અને દ્વિતીયક સારવાર. દ્વિતીયક સારવારને જૈવિક સારવાર પણ કહેવામાં આવે છે. શા માટે? ખાસ યાદ રાખજો, કારણ કે તેમાં 2 પ્રકારના બેક્ટેરિયા, ઝારક અને અજારક, એ ઉપરાંત ફૂગ છે તે પોતે કાર્ય કરે છે, જે દ્વિતીયક સારવારમાં આવશે. શરૂઆત કરીએ તો મિત્રો સૌપ્રથમ શહેરમાંથી કે ઘરગથ્થુ કચરામાંથી જે દૂષિત પાણી નીકળે છે તેને સીવેજ તરીકે જ્યારે પ્લાન્ટમાં લાવવામાં આવશે. અહીં જે ગ્રીન એરો છે તે જોઈ લેજો. સીવેજ તરીકે પ્લાન્ટમાં લાવવામાં આવશે તો સૌપ્રથમ પ્લાન્ટમાં ગાળણની ક્રિયા થાય છે. મોટી જાળી રાખેલી હોય છે, ત્યાં ગાળણની ક્રિયા થાય, એને કારણે જે તરતો મોટો કચરો હોય છે તે ત્યાંથી દૂર કરવામાં આવે છે. ત્યાંથી પાણી આગળ વધીને સૌપ્રથમ પ્રાથમિક ઔષધન ટાંકીમાં આગળ જશે. આ પ્રાથમિક ઔષધન ટાંકી છે તેમાં જ્યારે કચરો છે, જે ઘન કચરો છે, જે નીચે અવસાદન પામે છે, તે અવસાદન પામેલ ઘન કચરો, જેને આપણે અવસાદિત ઘન દ્રવ્યો કહીશું, જેને પ્રાથમિક સ્લજ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ત્યારબાદ એમાં જે પાણીનો ભાગ છે એ આગળ વધશે તો એને કહીશું આપણે ઇફ્લુઅન્ટ. એટલે કે પ્રાથમિક અવસાદન ટાંકીમાં જે નીચે ભાગ બેસે છે ઘન કચરો, એ અવસાદિત ભાગ હશે અને ઉપર જે તરતું પાણી છે એને કહીશું ઇફ્લુઅન્ટ. આ ઇફ્લુઅન્ટ એવું છે કે જેમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા છે, માટે એ સૂક્ષ્મજીવોને જીવવા માટે, એમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વધુ ઓક્સિજનની જરૂર પડે, માટે તેનો BOD કેવો હશે? વધુ. મિત્રો અહીં ખાસ યાદ રાખજો, BODનું ફૂલ ફોર્મ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. અહીં લખેલ નથી પરંતુ યાદ રાખી લેજો. બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે પાણીમાં રહેલા સૂક્ષ્મજીવોને અસ્તિત્વ ટકાવી રાખવા માટે જેટલા જથ્થામાં ઓક્સિજનની જરૂર પડે છે એ BOD થયું, બરાબર છે. એનો મતલબ કે અહીં વધુ BOD છે, એનો મતલબ એવો થયો કે વધુ BOD એટલે પાણી વધુ પ્રદૂષિત થયું, વધુ સૂક્ષ્મજીવો તેમાં હાજર છે એવું સાબિત થયું, બરાબર છે. ત્યારબાદ આ ઇફ્લુઅન્ટ છે તેને આગળ ઝારક ટાંકીમાં મોકલવામાં આવશે. આ ઝારક ટાંકીમાં 2 પ્રક્રિયા થાય. પહેલી પ્રક્રિયામાં અંદર હવા દાખલ કરવામાં આવે છે અને એમાં પંખા દ્વારા તેને ફેરવવામાં આવે છે. એટલે કે હવા દાખલ થશે અને પંખા દ્વારા ફરશે, જેને કારણે શું થશે તો કે ઇફ્લુઅન્ટમાં દબાણપૂર્વક હવા પસાર કરવામાં આવે છે. યાંત્રિક આંદોલન કે ચક્રીય ગતિ ફેરવશું તો તેને કારણે ઝારક સૂક્ષ્મજીવોની ઝડપી વૃદ્ધિ થશે. ઝારક સૂક્ષ્મજીવો શું કામ? તો કે આપણે હવા દાખલ કરેલી છે, ઓક્સિજનની હાજરીમાં આ જે ઝારક સૂક્ષ્મજીવો છે તેમની વૃદ્ધિ ઝડપી થશે, કારણ કે ખોરાક તો અહીં મળશે કાર્બનિક દ્રવ્યોમાંથી અને ઓક્સિજન પણ મળવાનો છે, તો તેની વૃદ્ધિ કેવી થઈ? ઝડપી થઈ. અને એવા સમયે ફ્લોક્સનું નિર્માણ થાય. મિત્રો ફ્લોક્સ એટલે શું? તો કે બેક્ટેરિયા અને ફૂગના તંતુઓ કમ્બાઇન જ્યારે રહે છે તો તેને ફ્લોક્સ કહેવામાં આવે છે. અને આ ફ્લોક્સમાં રહેલા ઘટકો એટલે કે સૂક્ષ્મજીવો છે તે કાર્બનિક દ્રવ્યોનો વપરાશ કરે છે, એટલે કે તેને ખોરાક તરીકે લે છે, અને જેને કારણે ઇફ્લુઅન્ટમાં અંતે BOD ઘટે છે. એનો મતલબ એવો થયો કે જ્યારે ખોરાક વપરાઈ જશે, ઓક્સિજનને કારણે બેક્ટેરિયા છે તે સંપૂર્ણપણે ખોરાક લઈ લેશે, તો તે સમયે બેક્ટેરિયા ધીમે ધીમે તેમની સંખ્યા ઘટશે. એટલે પાણી કેવું થયું? શુદ્ધ થતું ગયું, બરાબર છે. પાણી શુદ્ધ થાય, ઓછું પ્રદૂષિત થાય એટલે BOD ઓછો થાય, બરાબર ને. આ ઇફ્લુઅન્ટમાં BOD કેવું હશે? ઓછું. મિત્રો યાદ રાખજો, પ્રદૂષિત પાણીમાં BODનું પ્રમાણ વધુ હોય, શુદ્ધ પાણીમાં BODનું પ્રમાણ ઓછું હોય અથવા તો નહીવત હોય. મિત્રો જે પીવાલાયક પાણી છે એમાં BODનું પ્રમાણ સાવ હોતું જ નથી, ઓછું હોય અથવા તો નહીવત હોય, જેને કારણે તે બેક્ટેરિયા ફ્રી છે, સૂક્ષ્મજીવ ફ્રી છે એવું કહી શકીએ અને પી શકીએ છીએ, બરાબર છે. ત્યારબાદ આ જે
ઇફ્લુએન્ટ છે તેને ફરીથી સેટલિંગ ટાંકામાં દાખલ કરીશું તો એમાં જે કોઈ પણ નીચે બેસતા અવસાદન પામતા દ્રવ્યો હશે તે ફરીથી નીચે બેસશે અને એનેરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં જશે, બરાબર છે. એટલે કે ત્યાં ફ્લોક્સનું અવસાદન થયું એમ કહેવાશે. આ ફ્લોક્સનું અવસાદન થયું તો એ બન્યું ક્રિયાશીલ સ્લજ, બરાબર છે. તો અહીં પ્રાથમિક સ્લજ બનશે, અહીં ક્રિયાશીલ સ્લજ બનશે અને તેમાં કોઈ ભાગ બાકી રહેશે જે શુદ્ધ થયો નથી તો તેવો ભાગ નિવેશ્ય સ્વરૂપે ફરીથી જારક ટાંકીમાં જાય છે અને ફરીથી પ્રક્રિયામાં આગળ વધી અને તે સેટલિંગ ટેન્કમાં પાછો આવશે, બરાબર છે. હવે સેટલિંગ ટેન્કમાં જે પાણી ચોખ્ખું થઈ ગયું છે, બરાબર છે, એ પાણીને નદીમાં મુક્ત કરવામાં આવે છે, બરાબર છે. પરંતુ જે નીચે અવસાદિત ભાગ રહેલો છે તેને એનએરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં મોકલવામાં આવશે. મિત્રો, એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર એટલે એવું કહેવાશે કે ત્યાં હવા આપવામાં આવતી નથી, ઓક્સિજનની ગેરહાજરી હોય એટલે કે એનએરોબિક. ઓક્સિજનની ગેરહાજરી છે એટલે શું થશે તો કે ત્યાં જારક બેક્ટેરિયાનું મૃત્યુ થશે પરંતુ અજારક બેક્ટેરિયા છે તેની વૃદ્ધિ થશે અને આ અજારક બેક્ટેરિયા દ્વારા જે સ્લજમાં ફૂગ અને બેક્ટેરિયા હોય, જારક બેક્ટેરિયા, એનું પાચન થઈ જાય. એનો મતલબ કે જારક બેક્ટેરિયા અને ફૂગ ઘટે, અજારક બેક્ટેરિયાની સંખ્યા વધશે અને તેને કારણે બાયોગેસ પ્રોડ્યુસ થશે, બરાબર. તો આ કાર્બનિક કચરામાંથી શુદ્ધ પાણી તો બન્યું પરંતુ બાયોગેસનું નિર્માણ પણ થયું અને યાદ રાખજો કે એ બાયોગેસ આ રીતે ઉપરથી મેળવવામાં આવે છે અને નજીકના કોઈ ઘરોમાં ઉર્જા માટે આપવામાં આવે છે. મિત્રો, પ્રશ્ન પૂછે કે બાયોગેસમાં કયા વાયુ રહેલા હોય તો સૌથી યાદ રાખજો અગત્યનું છે કે CH4 મિથેન વાયુ સૌથી વધુ જથ્થામાં હોય. એ ઉપરાંત H2S અને CO2 પણ જોવા મળે છે. ક્લિયર? તો મિત્રો, આશા રાખું કે આખો મુદ્દો ક્લિયર થઈ ગયો હશે. આગળ વધીએ તો એમ પણ પ્રશ્ન પૂછાય કે બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કઈ રીતે કામ કરે છે તેની વાત કરીએ તો સિમ્પલ છે. મિત્રો, હમણાં જ વાત કરી કે બાયોગેસ છે તે બળતણ તરીકે ઉપયોગી છે, રાંધવા માટે અને પ્રકાશ ઉર્જા મેળવવા માટે વપરાય છે. ક્લિયર? બાયોગેસમાં મુખ્ય વાયુ કયું હોય? હમણાં કહ્યું આપણે મિથેન એટલે કે CH4. હવે આ જે મિથેન વાયુ છે તે મિથેનોજન્સ બેક્ટેરિયા દ્વારા, દાખલા તરીકે મિથેનો બેક્ટેરિયમ દ્વારા ઉત્પન્ન થાય છે, બરાબર છે. તો આ મિથેનોજન્સ બેક્ટેરિયા આવ્યા ક્યાંથી એવો પ્રશ્ન થાય તો યાદ રાખવાનું કે તે ઢોરના આમાશયમાં હાજર હોય. શા માટે? તો કે આપણે ખ્યાલ છે કે જે ઢોર છે તે જે સેલ્યુલોઝયુક્ત ખોરાક ખાય છે તે સેલ્યુલોઝયુક્ત ખોરાકનું પાચન કરવા માટે તેના આમાશયમાં મિથેનોજન્સ બેક્ટેરિયા હોય, બરાબર. એનો મતલબ એવો પણ થયો કે ઢોરના ગોબરમાં પણ આ બેક્ટેરિયા હાજર હશે અને આ ગોબરને જ્યારે બાયોગેસ પ્લાન્ટમાં નાખવામાં આવે તો અજારક શોષણ દરમિયાન આ જ મિથેનોજન્સ બેક્ટેરિયા બાયોગેસ ઉત્પન્ન કરે છે. પરંતુ અહીં માત્ર ગોબર વાપરવામાં આવે તો તેને બાયોગેસ ન કહેતા આપણે ગોબર ગેસ કહીશું. ક્લિયર? એટલે ગોબર ગેસના ઉત્પાદનમાં કે બાયોગેસના ઉત્પાદનમાં આ જ પ્રકારે મિથેનોજન્સ બેક્ટેરિયા છે તે અજારક શોષણ કરશે અને બાયોગેસને પ્રોડ્યુસ કરશે, બરાબર છે. વધુમાં એમ પણ યાદ રાખવું પડે આપણે કે ભાઈ મનુષ્ય જે છે એના આહારમાં રહેલા સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી અને એટલા માટે જ મનુષ્યના પાચન માર્ગમાં મિથેનોજન્સ હોતા નથી. ક્લિયર? ખાસ યાદ રાખજો, મનુષ્યના આહારમાં રહેલા સેલ્યુલોઝનું પાચન ન થઈ શકે કારણ કે તેમાં મિથેનોજન્સ ગેરહાજર હોય છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ વાતમાં આગળ વધીએ તો તે છે બાયોગેસ પ્લાન્ટ. મિત્રો, આપણે ખ્યાલ હોવો જોઈએ, બાજુમાં તમે ઇમેજ જોઈ શકો છો કે જે બાયોગેસ પ્લાન્ટ છે તે કોન્ક્રીટનો ખાડો કરી અને બનાવવામાં આવેલ છે. એવરેજ 10 થી 15 ફૂટનો ખાડો હોય, યાદ રાખજો, જેમાં જૈવિક કચરો અને છાણનો કાદવ નાખવામાં આવે છે. તેમાં ઉપરની તરફ તમે જોશો તો આચ્છાદિત કવર, જે ફ્લોટિંગ એટલે કે તરતી પોઝિશનમાં રહી શકે એવું કવર રાખેલું હોય છે. શું કામ? તો કે જ્યારે અંદર પ્રોસેસને અંતે વાયુ ઉત્પન્ન થાય છે તો તે ઉત્પન્ન થતા વાયુને કારણે આ ફ્લોટિંગ કવર ઊંચકાતું હોય છે અને જેને કારણે પાઇપ દ્વારા બાયોગેસનો બહાર નિકાલ થાય છે અને નજીકના કોઈ ઘરમાં પહોંચાડી ઉર્જા સ્ત્રોત તરીકે એટલે કે રાંધવા માટે કે પ્રકાશ ઉર્જા માટે તેનો વપરાશ થાય છે. અને બાયોગેસ પ્લાન્ટમાં ગેસ નીકળી ગયા પછી, બાયોગેસ ઉત્પન્ન થઈને નીકળી ગયા પછી જે કાદવ વધે છે એ વધેલા કાદવનો ખાતર તરીકે ઉપયોગ થાય છે, બરાબર છે. તો અહીં બાયોગેસ પ્લાન્ટની નીપજ પૂછે તો બાયોગેસ પોતે અને બાયોગેસ પ્લાન્ટની ઉપનિપજ પૂછે તો તેમાં આવશે સેન્દ્રિય ખાતર. ક્લિયર? આગળ વાત કરીએ તો ભારતમાં બાયોગેસ ટેકનોલોજીનો વિકાસ પ્રેરણા
કઈ કઈ સંસ્થાઓ? તો બે યાદ રાખવાનું, IARI અને KVIC. IARI એટલે ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને KVIC એટલે ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન. ક્લિયર? તો બાયોગેસ પ્લાન્ટનો પ્રશ્ન પૂછાય તો ઇમેજ દોરી અને આ માહિતીને ડિટેલમાં લખી નાખો તો તમને પૂરા માર્ક્સ મળે. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ તો અહીં આપણે એવા સૂક્ષ્મજીવોની વાત કરવાની છે કે જે જૈવિક નિયંત્રકો છે, એટલે કે ચોક્કસ નિયંત્રણનું કાર્ય કરે છે. દાખલા તરીકે નિયંત્રકો ક્યાં ક્યાં હોઈ શકે? પેસ્ટિસાઇડ્સ જે જંતુનાશકો છે, બરાબર છે. હર્બિસાઇડ્સ તો હર્બ એટલે તૃણ, તો તૃણનાશક છે. વીડીસાઇડ્સ એટલે કે નીંદણનાશક કહેવાય. ફંજીસાઇડ્સ તો ફૂગનાશક હોય અને ઇન્સેક્ટિસાઇડ્સ તો કીટનાશક કહેવાય. બરાબર છે મિત્રો. અહીં આપણે સૂક્ષ્મજીવોને જૈવિક નિયંત્રકો તરીકે લેવાના છે. બરાબર છે. તો સૌપ્રથમ વાત કરીએ લેડીબર્ડની. તો લેડીબર્ડ છે ભૃંગ કીટક છે જે એફિડ્સથી છુટકારો મેળવવા માટે ઉપયોગી છે. ત્યારબાદ ડ્રેગનફ્લાય, તો તે પણ ભૃંગ કીટક, મચ્છરોથી છુટકારો મેળવવા માટે ઉપયોગી છે. ત્યારબાદ બેસિલસ થુરિન્જીએન્સિસ, બીટી જેને કહીએ છીએ, તો તે પતંગિયાની ઈયળનું નિયંત્રણ કરે છે. એ ઉપરાંત રાઈ, કપાસ, ફળાઉ વનસ્પતિ પરના કીટકો ઉપર પણ નિયંત્રણ માટે ઉપયોગી છે. ત્યારબાદ વાત કરીએ મુક્તજીવી ફૂગની. ટ્રાઇકોડર્મા ફૂગ ખાસ યાદ રાખજો મિત્રો, મુક્તજીવી છે. બરાબર છે. તો તે મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે અને ઘણી વનસ્પતિના રોગકારકો સામે નિયંત્રણ માટે પણ ઉપયોગી છે. બરાબર. અને બહુ અગત્યનો અંતે વાત કરીએ બકુલો વાયરસ, તો ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ તરીકે યાદ રાખવાનું થશે, જે કીટકો અને અન્ય સંધિપાદમાં રોગ સર્જે છે. બરાબર છે. અને જેને કારણે પાક માટે તે જૈવિક નિયંત્રકો કાર્ય કરે છે. ક્લિયર? તો મિત્રો આ સ્પેસિફિક માહિતી ખાસ તૈયાર કરી લેજો. પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી આપેલી છે કે જેને કારણે તમારે એક જ પેજમાં બધા જ મુદ્દા વ્યવસ્થિત તૈયાર થઈ જાય. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ તો જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવો. મિત્રો ખાસ યાદ રાખજો, અહીં સૂક્ષ્મજીવોને આપણે જૈવિક ખાતર તરીકે લેવાના છે. ક્લિયર? આપણે ખ્યાલ છે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે તે સહજીવી પ્રકારના બેક્ટેરિયા. સહજીવી એટલે શું? તો કે જે સહજીવન ગુજારશે. કોની યારે? શિંબફળની, અથવા તો એમ કહી શકાય કે શિંબકુળની વનસ્પતિ અથવા તો કઠોળ વર્ગની વનસ્પતિ. શિંબીકુળ અથવા કઠોળ વર્ગ. કુળ પૂછે તો શિંબીકુળ, વર્ગ પૂછે તો કઠોળ વર્ગ. તેમાં ખાસ કરીને મૂળની મૂળગંડિકામાં સહજીવન ગુજારે છે અને નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે. આપણે ખ્યાલ છે. ત્યારબાદ વાત કરીએ તો એઝોસ્પાઇરિલિયમ અને એઝોટોબેક્ટર, તો આ બંને પણ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, પરંતુ તે મુક્તજીવી બેક્ટેરિયા છે. આ સહજીવી બેક્ટેરિયા, આ મુક્તજીવી બેક્ટેરિયા. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ તો ગ્લોમસ પ્રજાતિની ફૂગ, તો તે માઇકોરાઇઝા તરીકે વખણાય છે અથવા તો માઇકોરાઇઝા તરીકે ઓળખાય છે. આપણે સૌને ખ્યાલ છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે તેનું સહજીવન જોવા મળે. બરાબર. ગ્લોમસ પ્રજાતિની ફૂગ યાદ રાખજો, જે ભૂમિમાંથી ફોસ્ફરસ શોષી અને વનસ્પતિને આપે છે, એટલે વનસ્પતિ સાથે સહજીવનમાં આ મદદરૂપ થશે. એ ઉપરાંત મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે પણ પ્રતિકારકતા દર્શાવે છે. ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા પણ આપે છે અને વનસ્પતિના સર્વાંગી વિકાસમાં તે મદદ પણ કરે છે. ક્લિયર? તો આ રીતે તે સહજીવન ગુજારે છે. અને એવી જ રીતે નીલહરિત લીલ સાયનોબેક્ટેરિયા, તેની વાત કરીએ તો એમાં યાદ રાખશો આપણે નોસ્ટોક, એનાબીના અને ઓસિલેટોરિયા, તો તે પણ નાઇટ્રોજન સ્થાપનનું કાર્ય કરે છે, પરંતુ આ લીલ છે. બરાબર છે. આ મુક્તજીવી બેક્ટેરિયા છે, આ સહજીવી બેક્ટેરિયા. ત્રણેયનું કામ એમ જ, નાઇટ્રોજનનું સ્થાપન. આ જે લીલ છે તે પ્રકાશ સંશ્લેષી છે, માટે તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો પણ ઉમેરે છે. ક્લિયર? નાઇટ્રોજનનું સ્થાપન તો કરશે, પરંતુ પ્રકાશ સંશ્લેષી હોવાથી ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો પણ ઉમેરે છે, જેને કારણે જમીનની ફળદ્રુપતા વધશે. અને બહુ સ્પેસિફિક માહિતી યાદ રાખજો કે ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે આ નીલહરિત લીલ સાયનોબેક્ટેરિયા છે તે બહુ ઉપયોગી છે. ક્લિયર? તો મિત્રો આ સ્પેસિફિક માહિતી ચેપ્ટર 10ની તમારી સામે બહુ શોર્ટમાં વેરી ફાસ્ટ રિવિઝન સાથે મૂકેલ છે. આશા રાખું કે બધા જ મુદ્દા આવડી ગયા હશે, બધી જ વસ્તુઓ કવર કરી લીધી છે. તમારે MCQ માટે અને 2 ગુણના પ્રશ્નો માટે ખાસ તૈયાર કરવાનો રહેશે. ક્લિયર? તો તૈયાર કરી લેજો. નેક્સ્ટ ચેપ્ટરના વિડીયો માટે ફરીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.